Activity 1. I went to the city to see Mrs. Sweetie. She gave me a rupee to buy a toffee. The toffee was sour, so I bought a flower. The flower was dead, so I bought some thread. The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a harp. The harp wouldn't play, so I gave it away. I went back to the city to see Mrs. Sweetie. I went back to the city to see Mrs. Sweetie. રેણુબેન, I'm making curry. રેણુબેન, હું કઢી બનાવી રહી છું. But I don't have curd. પણ મારી પાસે દહીં નથી. Will you please give me some curd? શું તમે મને થોડું દહીં આપશો પ્લીઝ? Yes. Sure, શાંતાબેન. હા, ચોક્કસ શાંતાબેન. Here you are. આલો. વેણુબેન, I am making curry. વેણુબેન, હું કઢી બનાવી રહી છું. I don't have gram flour. મારી પાસે ચણાનો લોટ નથી. Will you please lend me some gram flour? શું તમે મને થોડો ચણાનો લોટ આપશો પ્લીઝ? Of course, શાંતાબેન. ચોક્કસ, શાંતાબેન. Why not? શા માટે નહીં? હેમુબેન, are you there? હેમુબેન, તમે ઘરે છો? Please come, Shantaben. Please આવો, શાંતાબહેન. હેમુ is not at home. હેમુ ઘરે નથી. How can I help you? હું તમને શું મદદ કરી શકું? રાકેશભાઈ, I am making curry today. રાકેશભાઈ, આજે હું કઢી બનાવી રહી છું. But I don't have curry leaves. પણ મારી પાસે મીઠો લીમડો નથી. Will you please give me some curry leaves? શું તમે મને થોડો મીઠો લીમડો આપશો પ્લીઝ? શાંતાબેન, you already have curd and gram flour with you. શાંતાબહેન, તમારી પાસે દહીં અને ચણાનો લોટ તો છે. હેમુ is making curry today. હેમુ આજે કઢી બનાવી રહી છે. Please don't make it yourself. મહેરબાની કરીને તમે જાતે કઢી બનાવતા નહીં. We will send you some curry when it is ready. જ્યારે કઢી તૈયાર થઈ જાય એટલે અમે તમને થોડી મોકલીશું. ગુડ ઇવનિંગ સર. શુભ સાંજ સાહેબ. ઓ રૂપેશ, ગુડ ઇવનિંગ. ઓ રૂપેશ, શુભ સાંજ. વોટ્સ ધ મેટર? શું થયું? સર, વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ? સાહેબ, તમે મને થોડી ચાની પત્તી આપશો પ્લીઝ? ઓફકોર્સ, ચોક્કસ. હિયર દે આર. આ રહી. થેન્ક યુ સર. આભાર સાહેબ. ઓ મિતેશ, પ્લીઝ કમ. પ્લીઝ આવ. વોટ હેપન્ડ? શું થયું? Thank you, sir. આભાર સાહેબ. Sir, can you give me some milk? સાહેબ, તમે મને થોડું દૂધ આપી શકો? લેટ મી સી. મને જોવા દે. આઈ હેવ અ લિટલ મિલ્ક. મારી પાસે થોડું દૂધ છે. બટ આઈ વિલ ગીવ યુ હાફ અ કપ ઓફ મિલ્ક. પણ હું તને અડધો કપ દૂધ આપીશ. Thank you, sir, for being kind to me. મને મદદ કરવા માટે આભાર સાહેબ. ગુડ ઇવનિંગ સર. શુભ સાંજ સાહેબ. ગુડ ઇવનિંગ. શુભ સાંજ. રાજુ, નાઉ વોટ ડુ યુ વોન્ટ? રાજુ, હવે તારે શું જોઈએ છે? સર, કેન યુ પ્લીઝ ગીવ મી સમ શુગર? સાહેબ, તમે મને થોડી ખાંડ આપશો પ્લીઝ? વેલ યસ, હિયર ઇટ ઇઝ. હા, આ રહી. થેન્ક યુ સર. આભાર સાહેબ. થેન્ક્સ ફોર હેલ્પ.
મદદ માટે આભાર. ઓહ, સો નાઉ ઇટ્સ યોર ટર્ન. ઓહ, તો હવે તારો વારો છે. વોટ ડુ યુ વોન્ટ નાઉ? હવે તારે શું જોઈએ છે? સર, આઈ વોન્ટ સમ ઇલાયચી. સાહેબ, મારે થોડી ઇલાયચી જોઈએ છે. યુ મીન કાર્ડામોમ? વાય? ઇલાયચી? શા માટે? ડુ યુ હેવ અ સોર થ્રોટ? શું તને ગળું દુખે છે? નો સર, ના સર. વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી 2B ફ્રોમ યુનિટ 1. અમે પાઠ 1 માંથી પ્રવૃત્તિ 2B નો અભ્યાસ કરી રહ્યા છીએ. ઓહ, સો ઓલ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ યોર હોમવર્ક. ઓહ, તો આ બધું તમારા ગૃહકાર્યનો એક ભાગ છે. ઇન ધ કમ્પ્યુટર રૂમમાં. પ્લીઝ ક્લોઝ ધ ડોર. પ્લીઝ દરવાજો બંધ કર. ધીસ ઇઝ એન એસી રૂમ. આ એસી રૂમ છે. યસ, બટ ધ વિન્ડો ઇઝ ઓપન. હા, પણ બારી ખુલ્લી છે. પ્લીઝ ક્લોઝ ઇટ ટુ. તે પણ બંધ કર પ્લીઝ. ઓકે, આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ. સારું, હું જઈને બંધ કરીશ. ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ? શું તારી પાસે પ્રોજેક્ટ તૈયાર છે? યસ, ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ. હા, તે મારા પેન ડ્રાઈવમાં છે. She opens her bag and looks for the pen drive. તે તેનો થેલો ખોલે છે અને પેન ડ્રાઈવ શોધે છે. ઓહ, there is no pen drive in my bag. ઓહ, મારા થેલામાં પેન ડ્રાઈવ નથી. I can download it from my mail. મારા મેલમાંથી હું તે ડાઉનલોડ કરી શકું. કિંજુ, will you please give me your pen drive? કિંજુ, તું મને તારી પેન ડ્રાઈવ આપીશ પ્લીઝ? સોરી, આઈ કાન્ટ. માફ કર, હું નહીં આપી શકું. આઈ એમ યુઝિંગ ઇટ નાઉ. હું તેનો ઉપયોગ કરી રહી છું. આઈ વિલ ગીવ ઇટ ટુ યુ આફ્ટર ધ રિસેસ. હું રિસેસ પછી તને આપીશ. During the recess દરમિયાન. Look, here is my new lunch box. જો, આ મારું નવું લંચ બોક્સ છે. કેન આઈ સી ઇટ? હું તે જોઈ શકું? Of course. ચોક્કસ. But after the lunch. પણ જમ્યા પછી. Come join me. ચાલ મારી સાથે બેસ. Taste the waste. The Maharaja of Travancore ordered a huge dinner. ટ્રેવનકોરના મહારાજાએ એક મોટા રાતના ભોજનની સૂચના આપી. That was for many important guests. તે ઘણા અગત્યના મહેમાનો માટે હતું. So, the Maharaja personally came to the kitchen. તેથી મહારાજા પોતે રસોડામાં આવ્યા. He wanted best dishes for the guests. તેમને મહેમાનો માટે સૌથી શ્રેષ્ઠ વાનગીઓ જોઈતી હતી. The cook was busy with his work when the Maharaja came. જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈયો તેના કામમાં વ્યસ્ત હતો. Welcome, my lord. I am happy to see you here. આપનું સ્વાગત છે મહારાજા. આપને અહીં જોઈને હું ખુશ છું. Your dishes smell really good. તમારી વાનગીઓની ખરેખર સરસ સુગંધ આવે છે. Thank you, your majesty. આભાર મહારાજ. What is there in the basket? ટોપલીમાં શું છે? That is vegetable waste, your majesty. તે વધારાના શાકભાજી છે મહારાજ. I will throw it away. હું તે ફેંકી દઈશ. No. ના. You cannot waste all the vegetables. તમે બધા શાકભાજીનો બગાડ ન કરી શકો. Find a way to use them. તેમનો ઉપયોગ કરવાનો રસ્તો શોધી કાઢો. Surely, I will. ચોક્કસ, હું શોધીશ. Then the king left the kitchen. પછી રાજા રસોડામાંથી જતા રહ્યા.
The cook was worried. રસોઈયો મૂંઝવણમાં મુકાઈ ગયો. He stared at the scraps and started thinking. તે વધેલા શાકભાજી તરફ એક નજરે જોવા લાગ્યો અને વિચારવા લાગ્યો. He had an idea. તેને એક યુક્તિ સૂઝી. He first washed the vegetables. પહેલા તેણે શાકભાજી ધોયા. Then he cut the vegetables into long strips. પછી તેણે શાકભાજીને લાંબા ટુકડામાં કાપ્યા. He put them in a big pot. તેણે તે એક મોટા વાસણમાં મૂક્યા. He started to cook it. તેને રાંધવા लाग्यो. He ground some fresh coconut, green chilies and garlic together. તેણે તાજું કોપરું, લીલા મરચાં અને લસણને ભેગું કરીને વાટ્યું. He added this paste into the vegetables. તેણે આ મિશ્રણ શાકભાજીમાં ઉમેર્યું. He then added salt too. પછી તેણે મીઠું પણ ઉમેર્યું. He added some whipped curd to the curry. તેણે કઢીમાં થોડું ફીણેલું દહીં ઉમેર્યું. He also poured a few spoonfuls of coconut oil. તેણે અમુક ચમચી ભરીને ટોપરાનું તેલ પણ રેડ્યું. He then decorated the dish with curry leaves. પછી તેણે મીઠા લીમડાથી વાનગીને શણગારી. The new dish was ready. નવી વાનગી તૈયાર હતી. He served the dish to the guests. તેણે મહેમાનોને વાનગી પીરસી. Everyone liked it very much. બધાને તે ખૂબ જ ગમી. What is the name of this dish? આ વાનગીનું નામ શું છે? The cook was confused. રસોઈયો મૂંઝાઈ ગયો. The name of this dish is avial. વાનગીનું નામ અવિયલ છે. Avial became famous all over Kerala. Avial આખા કેરળમાં પ્રખ્યાત થયું. And just imagine, it all came from a basket of waste. અને કલ્પના તો કરો કે તે વધેલી વસ્તુઓની ટોપલીમાંથી આવ્યું. Do you know who the cook was? શું તમને ખબર છે તે રસોઈયો કોણ હતો? It was Bhim, one of the Pandavas. તે પાંડવોમાંનો એક ભીમ હતો. And the king was King Virat. અને રાજા વિરાટ રાજા હતા. Pandavas were hiding in his kingdom. પાંડવો તેમના રાજ્યમાં સંતાયા હતા. Avial is also popular in Tamil Nadu. Avial તમિલનાડુમાં પણ લોકપ્રિય છે. Food is nice. On the rice. Add some curry. Don't eat in a hurry. Vegetables are nice. Vegetables are yummy. I like vegetables in my tummy. Fun time. Doctor, I have a great problem. I never feel hungry after eating and don't feel tired after sleeping. Well, I have just the right medicine for you. Take 2 of these tablets every night after sleeping and 2 every morning before waking up. There were 3 friends. They requested God. God, please give me a room full of diamonds. God, please give me a room full of gold. God, please give me the keys of their rooms.